ગુજરાત વિધાનસભામાં જનતાના પ્રશ્નો અને તેની ચર્ચા અને તેના નિવારણ માટે ગૃહમાં સદન મળતું હોય છે. વિધાનસભામાં તમામ ધારાસભ્યો પોતાના તારાંકિત પ્રશ્નો અને પોતાના વિસ્તારની સમસ્યાઓને વિધાનસભા અધ્યક્ષ સમક્ષ મૂકતા હોય છે અને સંબંધિત વિભાગના મંત્રી પાસેથી જવાબ માંગતા હોય છે. પરંતુ આજે એક નવી ઘટના સામે આવી. વલસાડના ધરમપુર વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં અધ્યક્ષ સમક્ષ એવું અરણ્યરુદન કર્યું કે અમને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાયેલી T20ની ફાઇનલ મેચની ટિકિટો મળી નહીં. હવે વિચાર કરો, એક ધારાસભ્ય પોતાને ટિકિટ ન મળી, એના સૂરમાં બીજા 2-3 ધારાસભ્યોએ પણ એવી રજૂઆત કરી કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 મેચની જે ટિકિટ છે એ અમને મળી નથી. વિધાનસભામાં પોતાને ટિકિટ મળી કે ન મળી એનાથી જનતાને શો ફાયદો, પરંતુ વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા કરી અને તેમાં પણ અધ્યક્ષે માર્ગદર્શન આપ્યું. આ ગૃહનો સમય આ વિભાગમાં પ્રશ્ન અને માર્ગદર્શનમાં વ્યતીત થયો. એવું પણ આશ્વાસન આ ધારાસભ્યોને આપવામાં આવ્યું કે આવતે વખતે હવે જે કોઈ મેચ આવશે તેમાં ધારાસભ્યો અને મંત્રીઓનો એક અલાયદો વિભાગ રાખી અને એ માટે રજૂઆત કરવામાં આવશે કે તેઓ પણ આગામી મેચની મજા માણી શકે. શું વિધાનસભાનું બજેટ સત્ર આવા વ્યક્તિગત પ્રશ્નો, એની ચર્ચા અને એના નિરાકરણ માટે છે? રાજ્યભરની જનતા જ્યારે પોતાના પ્રશ્નોના જવાબ માંગી રહી હોય છે ત્યારે ધારાસભ્યો પોતાના પ્રશ્નો માટે ગૃહમાં આ રીતે અરણ્યરુદન કરતા જોવા મળે છે. એમાં આજના પવિત્ર ગૃહમાં જે બજેટની માંગણી ઉપરની ચર્ચામાં મને જે રમતગમત અને યુવક સાંસ્કૃતિક વિષય ઉપર મને જે તક મળી અને એ વિષય ઉપર જે રીતે મેં જે રજૂઆત કરી એ કોઈ અંગત માંગણીઓ માટે ન કરી હતી. અને એમાં પણ જે અમારા આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં કોઈ રમતગમતના ગ્રાઉન્ડો ભૂતકાળમાં ન હતા. લોકો ગિલ્લી દંડા રમતા, આંબલી પીપળી રમતા, કે જે સાંકડી જગ્યામાં પણ રમત રમતા. પરંતુ અમારા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી કે જે યુવક પ્રવૃત્તિ અને આ વિભાગ સંભાળે છે અને યુવા છે, એમના દ્વારા જે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે એ વિષયે મેં ગૃહમાં રજૂઆત કરી અને મારા અંગત વિસ્તારમાં કે મારા વિસ્તાર માટે કોઈ વાત કરી નથી. પરંતુ જે રીતે આ ગુજરાત જે અત્યારે 30 કરોડ આપણી 30 વર્ષની ઉંમરના જે યુવાનો છે એ 75 કરોડ કરતાં પણ વધારે યુવાનો છે. યુવાનોને પૂરતી તક મળે, એ લોકો રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે, કે જે લોકો અત્યારે મોબાઈલમાં વધારે સમય કાઢતા હોય પરંતુ એમને જે પૂરતા પ્લેટફોર્મ આપવામાં આવે તો એ લોકો રમતગમતના મેદાનમાં દેખાશે, લાઇબ્રેરીમાં દેખાશે. અને અત્યારે આ ઘટના બની રહી છે અને એના માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને 50% ગ્રાન્ટ આપીને ગુજરાત માટે આજે ખૂબ મોટું પ્રોવિઝન કર્યું છે. અને ખાસ કરીને જે અત્યારે 2030માં જે ઓલિમ્પિક ગેમ આવવાની છે એ માટે પણ એ બધી વાત મેં ગૃહ સમક્ષ રજૂ કરી છે. એમાં સરકાર તરફથી પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે યુવાનો માટે જે કંઈ આજે રમતગમત ક્ષેત્ર હોય એ ટિકિટનો જે પ્રશ્ન છે એ બાબતમાં મારું જે મોવડી મંડળ નક્કી કરતું હોય છે. પરંતુ જ્યાં સુધી અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે એ અમે ખંતથી નિભાવીશું અને અમારા વિસ્તારના જે કોઈ પ્રશ્ન છે અને ગુજરાતને જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારત સાથે આગળ વધી રહ્યા છે એમાં અમે પૂરો સહયોગ કરીશું. એ એક રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે
મારી ખેલદિલીપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યુઝીલેન્ડની મેચ હતી, એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે, એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા છે. એવું સોલ્યુશન અધ્યક્ષે આપ્યું કે કોને કેવું તો ટિકિટ મળે, કારણ કે ટિકિટનો વહીવટ ક્યાંથી થાય છે અધ્યક્ષને ખબર હતી. આ ટિકિટ બાબતમાં અમને એ બાબતમાં પછી બધા ખુલાસા થયા અને બીજી વખત આવું જનતાને તો જણાવો. અરે હા, જીતુભાઈએ અમને હકારાત્મક ને આખા ગૃહમાં તમામ સભ્યો માટે એમણે કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ હશે ધારાસભ્યને પ્રાયોરિટી આપીશ. આ વખતે ક્યાં ખેલ થઈ ગયો એવું કઈ નથી કીધું. આવું કોઈ વસ્તુ કઈ નથી થયું. એમાં તમને કીધું કે અમારા જેવા ધારાસભ્યો હોય એવા લોકોને બી આજે ટિકિટ ન મળી, એટલે એ બાબતમાં કઈ હોય. વિધાનસભા ગૃહની અંદર જે પ્રમાણે માંગણીઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મજબૂર અને લાચાર ધારાસભ્ય પોતે અમદાવાદમાં જે મેચ રમાઈ તેની ટિકિટ ન મળી તેની હૈયાવરાળ વિધાનસભાના અંદર આપતા હતા. મને દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે એક લાચારી અને મજબૂરી બતાવીને ગૃહના અંદર મંત્રીશ્રીને કહે કે ભારત અને ન્યુઝીલેન્ડની ટિકિટો કોઈ પણ ધારાસભ્યને અમને આપી નથી. ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું 2 જણાએ કે અમને પણ ટિકિટ મળી નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા, માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતમાં 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા, તેની માંગણીઓ પરની ચર્ચા હતી. તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજુ છું કે ગુજરાતમાં ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત. પરંતુ પોતાની એક પર્સનલ માંગણી વિધાનસભાના અંદર લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે ત્યારે કંઈ અજુગતું લાગતું હોય તેવું મને આજે જણાવ્યું. ઇમરાનભાઈ, બીજા સમાચારો પણ વાંચ્યા છે કે ભાઈ સ્ટેડિયમની બહાર કાળા બજાર બહુ ખૂબ થતા હતા અને ધારાસભ્યોએ ટિકિટો મળતી હતી, શું કહેશો? નહીં, ઘણા બધા કિસ્સાના અંદર મેં જોયું છે કે ભારત દેશના અંદર જ્યારે ભારતીય ટીમ ની આપણે અમદાવાદ શહેરના અંદર આવી, ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડની ટીમ, તેના કાળા બજારની ટિકિટો ઘણી બધી જગ્યાએ લોકોએ ખરીદી અને એના અંદર જે પ્રમાણે લોકો અંદર જ્યારે જવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા. ત્યારે એક તો સરકારની જવાબદારી છે કે આ જે 2 નંબરની જે પ્રક્રિયામાં જે ટિકિટો લોકો કાળા બજાર કરીને ડુપ્લિકેટ ટિકિટો છાપીને વેચી હોય તો તેના સામે એક્શન લેવા જોઈએ. પણ અત્યાર સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી જે ગુનેગારો પકડાય છે પણ તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. મારે સરકારને ખાસ કરીને ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આવી જે જ્યારે ટિકિટો ડુપ્લિકેટ બનાવીને જે વેચતું હોય તો તેના સામે એક્શન લેવા જ જોઈએ. કેમ કે જે ક્રિકેટ પ્રેમી છે, ગુજરાતમાં મેચ જોવા આવ્યા હતા, બેંગ્લોરથી આવ્યા હતા, કોઈ દિલ્હીથી આવ્યા હતા, એ લોકોએ જ આ ડુપ્લિકેટ ટિકિટો ખરીદી હતી અને એમને ખબર નહોતી કે આ ડુપ્લિકેટ ટિકિટ છે. એટલે મને સરકારને ખાસ કરીને ગૃહ વિભાગને પણ જણાવવાનું કે એની તપાસ કરવી જોઈએ.